કેમ છો એચઆરએસએન ધોરણ 12 આર્ટ્સ ના દરેક વિદ્યાર્થી મિત્રો આજે ભૂગોળનો ગનશોટ લેક્ચર છે. એક જ લેક્ચરમાં આખું ભૂગોળ પતાવી દેવાનું છે અને એવા એમપી આપવા છે કે જે તમારી બોર્ડ 2026 માં 100% દેખાય. અને જે લોકો WhatsApp અને Telegram માં જોઈન નથી, જોઈન થઈ જાઓ, કારણ કે આ પીડીએફ હું તમને એમાં નાખી દેવાનો છું અને એ પીડીએફ માં જે પાસવર્ડ હશે એ પાસવર્ડ આજે આ વિડીયોમાં હું તમને આપીશ. ચેપ્ટર 1 થી લઈને ચેપ્ટર 13 દરેક ચેપ્ટરને આજે એક જ વિડીયોમાં કવર કરી લેવાના છે. તમારી પરીક્ષામાં 100 માંથી 90+ કેમ લાવવા બધી જ વસ્તુ માટે આજે તમને બધું મળી જાય. પણ છેલ્લે સુધી તમારો સાથ આપવાનો છે. છેલ્લે સુધી વિડીયો જોજો. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ તમારી રીતના કરતા રહેજો. શરૂ કરીએ ચેપ્ટર નંબર 1 ભૂગોળ. અને જે લોકોએ ઇકોનો વિડીયો નથી જોયો, જે લોકોએ ઇંગ્લિશનો વિડીયો નથી જોયો અને જે લોકોએ મનોવિજ્ઞાનનો વિડીયો નથી જોયો, જોઈ લેજો. આ 3 વિડીયો અપલોડ થઈ ગયા છે. આજે શરૂ કરીએ આપણે ભૂગોળ ગનશોટ. સૌથી પહેલું ચેપ્ટર આવે છે માનવ ભૂગોળનો પરિચય, કે જેમાંથી ટોટલ 5 માર્ક્સ નીકળે છે. વિભાગ એમાં 1 નીકળે છે, બી માં 1 અને 3 માર્ક્સનો એક સવાલ ફાઇનલ છે. 3 માર્ક્સના સર કયા સવાલ કરવા લખી નાખજો. 5 સવાલ આપ્યા છે કે નિશ્ચયવાદ અને સંભવવાદનો તફાવત સમજાવવા. બે એક તફાવત આપ્યો છે ખાલી, નિશ્ચયવાદ અને સંભવવાદ. તેનો તફાવત લખવાનો છે. બીજો સવાલ મોસ્ટ ટાઈમ છે કે માનવ ભૂગોળના કાર્યો જણાવો. 1 નંબર સવાલ છે, પૂછાયો સવાલ છે. માનવ ભૂગોળના 5 અભિગમો વિશે ટૂંકમાં માહિતી આપો. ચોથો સવાલ નિશ્ચયવાદ, કે જેનું બીજું નામ છે નિયતિવાદ. વિશે ટૂંકમાં સમજૂતી આપો. આ સવાલ બી 1 નંબર સવાલ છે, નિયતિવાદ વાળો. આગળ માનવ ભૂગોળના અભિગમોની તુલના કરવાની છે. આ 5 સવાલ આપ્યા, જેમાંથી ભાઈ તફાવત એક આવડવા અને 1, 2 અને 4 સૌથી પહેલા કરી નાખજો. 1 નંબર સવાલ છે, મોસ્ટ ટાઈમ સવાલ છે. ચાલો વાત કરીએ ચેપ્ટર નંબર 2 ની, માનવ વસ્તી. એની અંદર 1 માર્ક્સ નો એક ક્વેશ્ચન, વિભાગ સી માં 2 માર્ક્સ નો એક સવાલ તમને આમાંથી દેખાવાનો છે. અને મારા ભાઈઓ 5 માર્ક્સ નો એક સવાલ આમાંથી આવશે. સાહેબ આમાં નકશો પણ આવે છે. એટલે 5 માર્ક્સ માં તમને એક નકશો પણ પૂછાશે. નકશો તમારે કમ્પલસરી લખવાનો છે, બરોબર? એટલે નકશો 5 નકશા આવશે, બરોબર? એમાંથી એક નકશો આ ચેપ્ટર માંથી છે. ફાઇનલ છે. ચાલો આપણે કહી દઈએ ટોટલ 9 માર્ક્સ નો વેટેજ છે. સૌથી પહેલા આટલી વસ્તુ કરી લેવાની છે. 2 માર્ક્સ કે જે સર તમે કીધું કે 2 માર્ક્સ નો માંથી એક સવાલ નીકળે છે. કયો સવાલ વાંચવાનો? સર આટલા સવાલ વાંચી લો. વસ્તી ગીચતા એટલે શું? વય જૂથના આધારે વસ્તીને મુખ્ય 3 ભાગમાં વહેંચવામાં આવે છે. સમજાવો. ઇમ્પોર્ટન્ટ સવાલ છે. 3 ભાગ વાળો. વસ્તીના માળખામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? ચોથો સવાલ ગ્રામીણ વસ્તી અને શહેરી વસ્તી વિશે ટૂંકમાં લખો. 1 નંબર સવાલ છે, આવડો સર કરી લેવાનો છે. આ ગ્રામીણ વસ્તી. સાક્ષરતાની વ્યાખ્યા પૂછે છે. સાક્ષરતા વાળું પૂછે છે. અને અફઘાનિસ્તાનમાંથી લઘુમતીઓએ સ્થળાંતર શા માટે કર્યું સમજાવો. આ 2 માર્ક્સના તમને આપ્યા છે 6 સવાલ કરી લેજો. સૌથી મોસ્ટ ટાઈમ મેં તમને આપ્યું છે 1, 2 અને 4, 5. આટલી વસ્તુ કરી નાખજો. આગળ વાત કરીએ 5 ગુણના, કે જેમાંથી નકશો નીકળવાનો છે. સાહેબ કઈ વસ્તુ કરવાનું છે? તો વસ્તુ ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો. નકશો આવવાનો છે. ઓકે, એક નકશો તમારાથી નીકળવાનો છે જ. તો બાકી એક આ સવાલ 5 માર્ક્સ માટે સૌથી મોસ્ટ એમી છે, એક જ આપ્યો છે, કરી લેજો. ચાલો આગળ ત્રીજું ચેપ્ટર, માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ. ટોટલ 7 માર્ક્સ નો ચેપ્ટર છે. એમાં 1, બી માં 1, 2 માર્ક્સ નો એક સવાલ અને 3 માર્ક્સ નો સવાલ. સૌથી પહેલા આપણે જોઈએ કે 2 માર્ક્સ ના કામના કયા સવાલ છે. 2 માર્ક્સ માટે તમારે માનવીની આર્થિક પ્રવૃત્તિ તરીકે તૃતીય પ્રવૃત્તિ વર્ણવવાની છે ભાઈ. બીજો સવાલ ઉદ્યોગ એટલે શું? 1 નંબર સવાલ છે, વ્યાખ્યા તમને આવડતી હોવી જોઈએ. ત્રીજો સવાલ દ્વિતીય પ્રવૃત્તિના લક્ષણો. આ લક્ષણો વાળો મોસ્ટ ટાઈમ લક્ષણો વાળો સવાલ 1 નંબર સવાલ છે, કરવાનો છે. અને વર્તમાનમાં પણ પ્રાથમિક પ્રવૃત્તિઓ કરતા લોકો કયા છે એ તમારે લખવાનું છે. 2 માર્ક્સમાં નાનો મોટો સવાલ છે, તો આ સવાલ મોસ્ટ ટાઈમ છે. સર તમે મને એ કહો કે જો આ નાનું દેખાય છે એ અને બી માં, એ નાના અમને 30 માર્ક્સ ના આવે. સર કેટલા માર્ક્સ ના? 30 માર્ક્સ ના. 20 એમસીક્યુ ને એક શોર્ટ ક્વેશ્ચન 10 એસક્યુ આવે છે. સર આ 30 માર્ક્સ લાવવા ક્યાંથી? 70 માર્ક્સ કઈ કરશું હાલો. પણ બાકીના 30 માર્ક્સ ક્યાંથી લાવવા? 30 માર્ક્સ માટે જોરદાર એમપી પીડીએફ, કે જેમાં એમસીક્યુ ને એસક્યુ હશે. સર પીડીએફ ક્યાં મળશે? WhatsApp માં જોઈન થઈ જાઓ. આ વિડીયોનો ટાર્ગેટ છે 90+ જવાનો. અહીંયા હું તમને 2, 3, 5 માર્ક્સ નું બધું આપી દઉં છું. પણ એમસીક્યુ વાળો ભાગ છે, એસક્યુ વાળો ભાગ છે, જે 30 માર્ક્સ, એ 30 માર્ક્સ માટે તૈયારી કરવા માટે હું તમને એક પીડીએફ આપીશ. એ પીડીએફ જો કરી નાખીને મારા ભાઈ 100% એમાંથી આવવાનું છે. ચાલો વાત કરીએ આપણે આગળ 3 માર્ક્સ ના સવાલ કે જેમાંથી નીકળે છે. શિકાર અને સંગ્રહ પ્રવૃત્તિ વિશે નોંધ લખો. વ્યાપારિક પશુપાલન વિશે ટૂંક નોંધ લખો. મોસ્ટ ટાઈમ વ્યાપારિક પશુપાલન ભાઈ. ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ. મોટા પાયાનો ઉદ્યોગ. હું તો આવડવા કહું છું કે મોટા પાયાના ઉદ્યોગ છે ને મારા ભાઈ, એની ટૂંક નોંધ 3 માર્ક્સમાં નીકળે. ખનન વિશે જણાવો અને ઉદ્યોગોનું વર્ગીકરણ આપી ગૃહ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપવાની. એટલે જે છોકરીઓને રિલેટેડ આવડો એક સવાલ કહી શકાય ગૃહ ઉદ્યોગ વાળો. તો આ ગૃહ ઉદ્યોગ છે કે જે ઘરે કરવામાં આવે છે, આનો અત્યારે બહુ જમાનો ચાલી રહ્યો છે, ગૃહ ઉદ્યોગ, તો એ કરવું પડે. આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 4, માનવીની તૃતીય, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિ. આની પહેલા આપણે પ્રાથમિક અને દ્વિતીય કરી, હવે આ તૃતીય, ચતુર્થક અને પંચમ 7 માર્ક્સ નું વેટેજ ધરાવતો ચેપ્ટર છે. 1 એમસીક્યુ, 1 એસક્યુ, 2 માર્ક્સ નો એક સવાલ અને 3 માર્ક્સ નો એક સવાલ નીકળે છે. સર આ બેની તૈયારી માટે મારે એક પીડીએફ આવે છે, જે પાસવર્ડ હું તમને આપું છું. આ પીપીટી નો પાસવર્ડ પ્લસ એ પીડીએફ નો પાસવર્ડ, એમસીક્યુ વાળી બેયના પાસવર્ડ તમને આપું છું. ચિંતા ના કરતા, છેલ્લે સુધી રહેજો. જે લોકો WhatsApp માં નથી જોડાના, જે લોકો Telegram માં નથી જોડાના, જોડાઈ જાઓ. અને આ HRS છે ને તમારા માટે બન્યો છે. HRS ઓર રમેશ એવા એમપી લાવશે કે જે તમારી પરીક્ષામાં યાર
પૂછાય 2 માર્ક્સના સૌથી પહેલા અહીંયા તમે જો સેવા ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે, કારણ આપો. મનોરંજન સેવાઓ સમજાવો. પંચમ પ્રવૃત્તિ એટલે શું? એક નંબર સવાલ, પંચમ પ્રવૃત્તિ વાળો. અને સિલિકોન વેલી કોને કહેવાય ભાઈ? સિલિકોન વેલી કયું શહેર ખબર છે? કોમેન્ટ સેક્શનમાં કહેજો ભાઈ. સિલિકોન વેલી કોણ છે? કોમેન્ટ સેક્શનમાં મને જવાબ આપી દો. જો કોમેન્ટ સેક્શનમાં તમે જવાબ આપશો ને હું માનીશ ભાઈ આ લોકો એક્ટિવ છે. તે કયા શહેરમાં વિકસી છે જો ભાઈ? બસ આ એક સિલિકોન વેલી ક્યાં છે મને કહી દો ખાલી, બરાબર? ચલો ફટાફટ. 3 માર્ક્સના એમપી સવાલની વાત કરીએ. તૃતીય પ્રવૃત્તિઓમાં સેવાના મુખ્ય વિભાગો જણાવો. બીજું ઇન્ફોર્મેશન ટેકનોલોજી, મોસ્ટ એમપી બાય આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આગળ ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવો. આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાઓની સેવાઓ જણાવો. અને છેલ્લે માનવીની પંચમ પ્રવૃત્તિઓ સમજાવો. એક આવડો ઇન્ફોર્મેશન અને પંચમ પ્રવૃત્તિ. એક નંબર સવાલ છે, સૌથી મોસ્ટ એમ્બિશિયસ કરી નાખજો. આગળ વાત કરીએ હવે ચેપ્ટર નંબર 5 પરિવહન. પરિવહનમાંથી મારા ભાઈ 11 માર્ક્સનું વેઇટેજ કે જેમાંથી તમને 5 માર્ક્સમાં એક અને એક નકશામાંથી 1 માર્ક્સ મળવાનો છે જ. 1 માર્ક્સનો 1 માર્ક્સનો 1 ક્વેશ્ચન અહીંયા વિભાગ બીમાં મળશે. 3 માર્ક્સનો 1 ને 5 માર્ક્સનો 1. સૌથી પહેલા 3 માર્ક્સ મારે શું કરવું? તો ભાઈ સડક માર્ગનું મહત્વ, આ મહત્વવાળા લક્ષણોવાળા સવાલ પહેલા કરી નાખવાના. ઈ સવાલ પહેલા પૂછાય. આગળ પાઇપલાઇનના લાભ. લાભ પણ કામના છે. હવાઈ માર્ગનો વિકાસ જણાવો અને ભારતીય રેલ માર્ગ વિશે ટૂંકમાં સમજૂતી. આ રેલ માર્ગ છે ને તે મેટ્રોના લીધે આ વધારે પૂછાય. હા, મેટ્રોના કામકાજને લીધે રેલ માર્ગ વાળો સવાલ પહેલા પૂછી શકે. એટલે રેલ માર્ગ સૌથી પહેલા કરી નાખજો, પૂછાય એવો સવાલ છે. આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 5 ના જ 5 માર્ક્સના સવાલ કયા છે? તો ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગો વિશે. જળમાર્ગો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. પરિવહનનો અર્થ સમજાવો અને વિશ્વના મુખ્ય સડક માર્ગ વિશે જણાવવાનું છે. પાઇપલાઇનના લાભ. જો આ સવાલ છે ને 2 માર્ક્સ માટે મેં કીધો તો આપણે લાભ વાળો, તો આ બી કરી નાખવાનો. પાઇપલાઇનના લાભ જણાવી. ભારતની મુખ્ય પાઇપલાઇન વિશે આ વધારાનો આવી ગયો. પાઇપલાઇનના લાભ તો આપણે આગળ જોઈ ગયા. અને આ સવાલ 1 માર્ક્સમાં નીકળે છે આમાંથી. ઓકે, વાત કરીએ ચેપ્ટર નંબર 6 દૂરસંચાર. 7 માર્ક્સનું વેટેજ ધરાવતું ચેપ્ટર છે આવડું. આ 1 માર્ક્સનો 1 MCQ, 1 માર્ક્સનો SQ, 2 માર્ક્સનો 1 સવાલ ને 3 માર્ક્સનો 1 સવાલ નીકળે છે. અને આ ભાઈ અહીંયા બોલવામાં આવે છે, લખતા જજો, કારણ કે આ બધું IMP છે, પૂછાય એવું છે. 2 અને 3 પહેલા 2 માર્ક્સના જોઈ લઈએ. 2 માર્ક્સના. સંચાર એટલે શું? વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો લખવાના. સવાલ નંબર 2 વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો જણાવો. ત્રીજો સવાલ ઈમેલ. 1 નંબર સવાલ ઈમેલ વાળું. દૂરદર્શનના બુનિયાદી કાર્યક્રમની પ્રસારણ સેવાઓ 3 સ્તરની યાદી બનાવવાની છે. ખાલી યાદી જ લખવાની છે. 3 સ્તર કયા છે? અને BSNL દ્વારા કઈ કઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે? BSNL અત્યારે બહુ જમાનામાં છે. હા. અને છેલ્લે દૂરસંચારના સાધનોના પ્રકાર જણાવી તેના ઉદાહરણ આપો. અહીંયા તમને ખાલી 5 સવાલ આપ્યા છે. 2 માર્ક્સમાં સૌથી પહેલા 5 સવાલ કરી નાખો ભાઈ, 1 સવાલ નીકળવાનો છે જ. આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 6 ના 3 માર્ક્સના MP સવાલ. પહેલું ઇન્ટરનેટ વિશે સવિસ્તાર લખો. સમજાવો. ઉપગ્રહ સેવાના ફાયદા. 1 નંબર સવાલ છે. ઉપગ્રહ. ફિલ્મ ઉદ્યોગ વિશે ટૂંકમાં સમજૂતી આપો અને આકાશવાણી વિશે સવિસ્તાર સમજાવો. આકાશવાણી પણ તમારા ભૂગોળ માટે કામનો સવાલ છે. 4 સવાલ આપ્યા છે, 3 માર્ક્સમાં પૂછાયા છે. આમાંથી 1 સવાલ નીકળવાનો છે. વાત કરીએ નંબર 7 વ્યાપાર, કે જેમાંથી 7 માર્ક્સનું વેટેજ છે. 1 માર્ક્સનો એક વિભાગ એમાં, 1 માર્ક્સનો વિભાગ બી માં, 2 માર્ક્સનો એક સવાલ આવશે અને 3 માર્ક્સનો સવાલ આવશે. કયા આવશે? સૌથી પહેલા વાત કરીએ વિભાગ બી માટે. જો ભાઈ ભારતનો આંતરિક વ્યાપાર એટલે શું સમજાવવાનું છે, બરોબર? ત્યારબાદ છે મુક્ત વ્યાપાર પ્રદેશ વિશે જણાવવાનું છે. આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ભાઈ, મુક્ત વ્યાપાર પ્રદેશ વિશે જણાવો. ત્યારબાદ છે ગેટ સમજૂતીના મુખ્ય ધ્યેયો કયા કયા છે, બરોબર? તો આ ગેટ વાળો પણ કરી લેવાનો છે. ત્યારબાદ છે બંદર એટલે શું, તેના પ્રકારો જણાવવાના છે, બરોબર? અને છેલ્લે ઓપેક સંગઠનના હેતુઓ સમજાવવાના છે, બરોબર? મારે સૌથી પહેલા ગેટ કરી નાખવાનું છે, કારણ કે ગેટ નું ફૂલ ફોર્મ ગેટનું ફૂલ ફોર્મ આવી શકે. આ સવાલ કરી નાખજો. નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 7 ના 3 માર્ક્સના મોસ્ટ એમપી સવાલ. પહેલો, ભારતના વિદેશ વ્યાપારની બદલાતી તરાહ જણાવો. ભારતનો વિદેશ વ્યાપારની આયાત અને નિકાસ. 1 નંબર સવાલ. આયાત નિકાસ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ વાળો. હા, ઇમ્પોર્ટ એક્સપોર્ટ. વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે શું થાય એની વિશે માહિતી આપો. ભારતના એને રેવા દો, ચાલશે. ભારતના વિદેશ વ્યાપારનો ઇતિહાસ. જોયું સરે બાકાજી કી બોલી દીધી ને? હા, બંધી. સર ને મેં ના પાડ્યો કરોમાં. હા, બાકાજી કી બોલી દીધી. ચાલો હમણાં આવી જાય. હમણાં પાછું લાવીએ, આપણે ટ્રાય કરીએ લાવવાની. પણ સર છે તો બાકાજી કી બોલાવવા માટે આવ્યા જ છે, એટલે બાકાજી કી બોલાવશે જ. કાંઈ નહીં, ચાલ હું અહીંયા હેન્ડલિંગ કરી લઉં છું. આવી બાકાજી કી નહીં બોલાવવાની, છોકરાનો અમને ગાળું આપે. ડાઉનલોડ ખોલો. કઈ હતી તમારી? ચાલો ત્યાં સુધીમાં તમે લાઈક બેક કરી નાખો, કારણ કે PDF તો સર ઉડાડી દે પાછી લાવી દેવું. ઓકે, આ જ PDF છે. જે લોકો નવા છે, HRS રમેશ તમારા માટે કામ કરે છે. અને 1 જાન્યુઆરી 2024 માં રોજ જોરદાર સરપ્રાઈઝ આવવાની છે. આ ચેનલ પર રહેવાનું છે. લાઈવમાં આપણે કંઈક સરપ્રાઈઝ અનાઉન્સમેન્ટ કરશું. નવું વર્ષ એક નવી ઉર્જાથી શરૂ કરવાના છીએ, એટલે જે લોકો નથી જોડાના જોડાઈ જાઓ. WhatsApp અને ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપી છે ટેલિગ્રામની, બેમાં જોડાઈ જજો. બધી IMP PDF તમને એમાં મળી જવાની છે. અને પાસવર્ડ બી હું તમને આપી જ દઉં છું. અને પાસવર્ડ મારા ભાઈ છે ને બધા લોકો કેપિટલમાં લખજો, કારણ કે અમુક લોકો સ્મોલમાં લખીને પછી મેસેજ કરે કે ભાઈ પાસવર્ડ નથી ખોલતો. બધું કેપિટલ રાખવાનું છે પાસવર્ડમાં, સ્પેસ છોડવાની નથી. આજનો પાસવર્ડ છે, બધી વસ્તુ આપું છું. આટલા પેજ હવે લોડિંગ થઈ જાય એટલે આપણે કામ શરૂ કરીએ. ચેપ્ટર નંબર 7 પૂછાતા કદાચ. હા, 7. ચેપ્ટર નંબર
ચેપ્ટર નંબર 6 દૂરસંચાર આપણે પતાવી દીધું છે ઇન્ટરનેટ વાળું. આકાશવાણી આપણે કરી 7મું ચેપ્ટર વ્યાપાર કે જેમાં આપણે ગેટની વાત કરી હતી કે 2 માર્ક્સમાં ગેટ મોસ્ટ ટાઈમ છે. હવે 3 માર્ક્સમાં શું કરવાનું છે? 3 માર્ક્સમાં ભારતમાં વિદેશ વ્યાપારની બદલાતી તરા, ભારતનો વિદેશ વ્યાપારની આયાત નિકાસ, મેં જેમને કીધું હતું આયાત નિકાસ વાળો, એ આયાત નિકાસ વાળો સવાલ કામનો છે. તો આયાત નિકાસ વાળો સવાલ કરવાનો છે. ચાલો નેક્સ્ટ, વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે શું થાય? ભારતના વિદેશ વ્યાપારનો ઇતિહાસ. આ ઇતિહાસ છે ને પૂછાયો છે, ઇમ્પોર્ટન્ટ. નદી બંદર વિશે નોંધ લખો અને કોલકાતા બંદરે વારંવાર ટ્રેજિંગ કરવું પડે છે. સમજાવો. આ એક સવાલ મસ્ત એમ, બીજા ટ્રેજિંગ કરવું પડે છે. ઓકે નેક્સ્ટ વાત કરીને આવ ચેપ્ટર નંબર 8 કે જેમાંથી તમને 10 માર્ક્સ, એક નંબર ચેપ્ટર છે, 10 માર્ક્સ આપે એવું ચેપ્ટર છે. સૌથી પહેલા તો વિભાગ A અને B માં તો એક નીકળી જ જાય છે. 2 માર્ક્સનો એક સવાલ ને 5 માર્ક્સનો એક સવાલ નીકળશે. નકશામાં 1 માર્ક્સ આવવાનો છે. આગળ વાત કરીએ આપણે શું નીકળવાનું છે સર 2 માર્ક્સમાં? ગ્રામીણ વસાહતો. ગ્રામીણ વસાહતોના લક્ષણો મૂકવાના જ નહીં. જેમાં બી લક્ષણો દેખાય, જેમાં મહત્વ દેખાય, જેમાં લાભ દેખાય એવા સવાલ પેલા કરવાના. હા, ગ્રામીણ વસાહત. વસાહત છે કે વસાહત છે? નહીં, વસાહત જ. વસાહત એટલે શું? વસાહતનું વર્ગીકરણ જણાવો. વસાહત છે અહીંયા, ગેરંટી કે વસાહત છે અહીંયા. કેમ? કારણ કે અહીંયા વસાહતનું વર્ગીકરણ કીધું છે. તો વસાહત કઈ રીતના હોય? નો જોઈએ ને. વસાહત એટલે શું અને વસાહતનું વર્ગીકરણ જણાવો. ત્રીજો સવાલ, છૂટી છવાઈ માનવ વસાહતોના લક્ષણો જણાવો. નેક્સ્ટ, ભારતના શહેરી વસાહતના માટેના માપદંડ કયા કયા છે? આ એક સવાલ કામનો છે. અને છેલ્લે વહીવટી કેન્દ્ર એટલે શું? તેના ઉદાહરણ લખવાના છે. તો આ મેં જે તમને સવાલ આપ્યા છે ચેપ્ટર નંબર 8 ના 2 માર્ક્સના સવાલ છે. ચેપ્ટર નંબર 8 ના 5 માર્ક્સના સવાલ કે જે પૂછાયા છે. પહેલો સવાલ, ગ્રામીણ માનવ વસાહતની પ્રણાલી વિશે સવિસ્તાર લખો. શહેરીકરણની સમસ્યા, એક નંબર સવાલ છે. શહેરીકરણની સમસ્યા. વસાહતના મુખ્ય 2 પ્રકારો વિશે સવિસ્તાર. આ સવાલ HRC ની આગાહી વાળો સવાલ છે. અને શહેરી વસાહત એટલે શું? તેના કાર્યકારિતાના આધારે એના પ્રકાર વર્ણવવાના છે. તો આ 5 માર્ક્સના ચેપ્ટર નંબર 8 માંથી મોસ્ટ ટાઈમ સવાલ છે. એક સવાલમાંથી નીકળવાનું છે પ્લસ એક નકશામાં દેખાશે. ચેપ્ટર નંબર 9 છે કુદરતી સંસાધનો કે જેમાંથી ટોટલ 8 માર્ક્સનો નીકળે છે. 5 માર્ક્સનો એક સવાલ કન્ફર્મ છે અને નકશો પણ 1 માર્ક્સનો આવે છે. ચાલો સૌથી પહેલા 2 માર્ક્સના સવાલ. સંસાધનોનું વર્ગીકરણ આપો. વ્યાપારિક ધોરણે ડેરી ઉદ્યોગ, આ ડેરી ઉદ્યોગ કરી નાખજો. એનો વિકાસ સમજાવવાનો છે. ઝૂમ ખેતી. આ એક બરાબર ઝૂમ બરાબર એક નંબર સવાલ છે. અને સઘન ખેતી, આ ઝૂમ ખેતી અને સઘન ખેતી અત્યારે 8મા 9મા સાયન્સમાં બી આવે છે. એક નંબર સવાલ છે. અને પુનઃ પ્રાપ્યતાની દ્રષ્ટિએ સંસાધનોના પ્રકાર જણાવો. પુનઃ પ્રાપ્ય છે કે પુનઃ પ્રાપ્ય નથી? નવીનીકરણ અને બિન નવીનીકરણ વાળો સવાલ છે. તો એ સવાલ મસ્ત એમ છે. પુનઃ પ્રાપ્યતાની દ્રષ્ટિએ સંસાધનોના પ્રકારો. તો એ સવાલ મસ્ત છે ભાઈ. HRS ની આગાહી તમને આખે છે. આ બે માંથી એક સવાલ 100% નીકળશે. ઓકે ચાલો વાત કરીએ નંબર 10. સોરી 5 માર્ક્સના બાકી છે. 5 માર્ક્સના બાકી. ઓકે 5 માર્ક્સના બાકી છે. 5 માર્ક્સમાં વિભાગીમાં જે સવાલ નીકળે છે જળ પ્રદૂષણ, માનવ સંસાધન વિશે વિગતે સમજાવો. સાગરીય સંસાધન સંબંધિત સમસ્યાઓ તેના ઉકેલ સાથે જણાવવાની છે. અને ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ, એમાં એક આ સવાલ કરી નાખજો અને એક આ સવાલ. આ બેમાંથી એક સવાલ ગેરંટી આવવાનો છે 5 માર્ક્સમાં. અને નકશો તો 1 માર્ક્સમાંથી નીકળી જાય છે. ઓકે ચાલો વાત કરીએ ચેપ્ટર નંબર 10. હવે મારા ભાઈ ખાલી આની પછી 3 ચેપ્ટર બાકી છે. છેલ્લે સુધી રહેજો. લાઈક બાઈક તમારી રીતના કરી નાખજો. વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષ્યન સંદર્ભમાં. વૈશ્વિક સમસ્યાઓ સમજાવવાની છે પણ કયા સંદર્ભમાં? ભૌગોલિક પરિપ્રેક્ષ્યન સંદર્ભમાં. 9 માર્ક્સનો ચેપ્ટર છે અને 9 માર્ક્સ માટે તમારે એક 5 માર્ક્સનો સવાલમાંથી ફિક્સ છે. બાકીના એક 3 માર્ક્સનો નીકળે છે. શરૂઆત કરીએ 3 માર્ક્સના MP. પ્રદૂષણ અટકાવવાનો ઉપાય ભાઈ. એક નંબર સવાલ, પ્રદૂષણને અટકાવવું છે તો ઉપાય આપો. બીજો સવાલ, ભૂમિ પ્રદૂષણ એટલે શું અને તેની અસરો જણાવો. ગંદા પાણીના નિકાલની સમસ્યા સમજાવવાની છે. અને જૈવિક કચરામાં શેનો સમાવેશ થાય છે એ જણાવવાનું છે. બાકી 5 માર્ક્સમાં MP હોય ઘન કચરાની સમસ્યા અને તેને દૂર કરવાના ઉપાયો. જળ પ્રદૂષણ એક નંબર. જળ પ્રદૂષણ પૂછાય જ. હા, નિવારવાના ઉપાયો જણાવવાના છે. અને પ્રદૂષણ એટલે શું એના પ્રકાર જણાવો. આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. નકશામાં 1 માર્ક્સ તો આવવાનો છે. તો 5 માર્ક્સના આ 3 સવાલ સૌથી પહેલા કરી નાખજો. વાત કરીએ ચેપ્ટર નંબર 11 માહિતી સ્ત્રોત અને તેનું સંકલન. 8 માર્ક્સ અપાવે એવો ચેપ્ટર છે. બી ની અંદર 1 માર્ક્સનો નીકળશે. સી માર્ક્સના 2 સવાલ, 3 માર્ક્સનો એક સવાલ. ચાલો કઈ રીતના પૂછવાનું છે આપણે એની વાત કરી લઈએ. 2 માર્ક્સમાં સૌથી પહેલા નાટમો નું પૂરું નામ જણાવવાનું છે ભાઈ. નીચે આપેલી માહિતીનો મધ્યક અને મધ્યસ્થ શોધો. બસ અહીંયા એટલા આંકડા આપ્યા છે. આના મધ્યક અને મધ્યસ્થતા શીખી લેજો. મધ્યક અને મધ્યસ્થતા શીખી લેજો. આવી જ જવાનું છે આમાંથી. અને સારણીકરણ વિશે માહિતી આપો. સારણીકરણ, સર્વે ઓફ ઇન્ડિયાના સંસ્થા ક્યાં આવેલી છે એ જણાવવાનું. ઓકે તો 2 માર્ક્સમાં એક નાનામ તો ટચિયો સવાલ છે, કરી નાખજો. ચાલો 3 માર્ક્સમાં આંકડાકીય માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે. આટલા આંકડા આપ્યા છે 18, 22, 12, 27, 45, 43. આનો તમને મધ્યસ્થ શોધતા હોય તો 14 આવે પૂરું. ચાલો આલેખોનું વર્ગીકરણ સમજાવવાનું. ત્યારબાદ માહિતી મેળવવાના સ્ત્રોત જણાવવાના છે. અને ભારતના 57 નકશા પ્રકાશિત કરતી સંસ્થાઓના નામ આપો. આ નામ બી તમારે કરી લેવાના છે. MCQ માં બહુ કામના છે. ઓકે તો આ 3 માર્ક્સના સવાલ આપી દીધા છે તમને. વાત કરીએ ચેપ્ટર નંબર 12 આંકડાકીય માહિતીનું આલેખન. ચાલો 7 માર્ક્સનું આ ચેપ્ટર નીકળે છે.
ABCD માં 2 માર્ક્સનો એક સવાલ, 3 માર્ક્સનો એક સવાલ. તો સર કયા કયા કામના છે અમારા માટે? 2 માર્ક્સનો જો કામનો હોય તો સ્તંભ આલેખ તૈયાર કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? બીજું ફ્લો આલેખ. આ 1 નંબર સવાલ ફ્લો ફ્લો આલેખ. આલેખ વાળું. ગુણાત્મક પદ્ધતિ જણાવવાની છે અને ટપકા પદ્ધતિમાં ટપકાનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી છે? તો ધ્યાનમાં રાખવાની બે વસ્તુ કીધી છે, એક સ્તંભ આલેખ વાળી અને ટપકા પદ્ધતિ વાળી. આ બે પદ્ધતિ યાદ રાખી લેજો, સ્તંભ અને 2 માર્ક્સ માટે. ઓકે. વાત કરીએ ચેપ્ટર નંબર 11મું ચેપ્ટર કે જેમાંથી 3 માર્ક્સના કયા સવાલ નીકળે છે? હા. પ્રવાહ આલેખની લાક્ષણિકતાઓ લાક્ષણિકતા નામ તમારા ભાઈ. રેખા અને સ્તંભ આલેખના લાભ લાભ જણાવવાના. વિસ્તરણ નકશા વિશે જણાવવાની છે માહિતી અને સમમૂલ્ય પદ્ધતિ માહિતીનો કયું લક્ષણ દર્શાવે છે એ જણાવવાનું છે. કયું લક્ષણ દર્શાવે છે દર્શાવવાનું છે. ચાલો 3 માર્ક્સના આ સવાલ મોસ્ટ ટાઈમ છે. ચેપ્ટર નંબર 13 એ પહેલા પાસવર્ડ આપી દો. હાલો, પાસવર્ડ નહીં, છેલ્લે છેલ્લે જ આપી દેવો. ચેપ્ટર નંબર 13 છેલ્લું આપણે પતાવી દઈએ છીએ. માહિતી વિશ્લેષણ અને નકશા નિર્માણમાં કમ્પ્યુટરનો ઉપયોગ. હા, કમ્પ્યુટરનો ઉપયોગ ભાઈ. 5 માર્ક્સ, ખાલી 5 માર્ક્સ. ખાલી 5 માર્ક્સ. 3 માર્ક્સનો ખાલી એક કરી નાખો એટલે તમારું કામ પૂરું. કયા કરવાના અમારે? નકશા આલેખના સોફ્ટવેર અને તેનું કાર્ય, બાકી જીપીએસ નો ફૂલ ફોર્મ 1 નંબર છે, પૂછાય જ. GIS ના ઉપયોગો કયા વિષયોના સંદર્ભે કરવામાં આવે છે? આલેખ નિર્માણના સોપાનો બી કામના સવાલ છે અને કમ્પ્યુટરની મદદથી સ્તંભ આલેખો કેવી રીતના તૈયાર થાય છે તેને સમજાવવાના છે. તો અહીંયા મેં ચેપ્ટર 1 થી લઈને ચેપ્ટર નંબર 13 બધા ચેપ્ટર પૂરા કર્યા છે. 2 માર્ક્સ, 3 માર્ક્સ, 5 માર્ક્સ જેટલું બી નીકળે છે બધું પૂરું કર્યું. બટ હવે મેઇન ડાઉટ કે 1 માર્ક્સ માટે મારે શું કરવું? આગળના જે 30 માંથી 30 લાવવા છે એના માટે શું કરવું? તો તમારા માટે કે હેતુલક્ષી સિરીઝ લાવવાના છે. હેતુલક્ષી બધા કામના કરાવી દઈશું અને સાથે સાથે IMP MCQ SQ ની PDF પણ આજે તમને મળશે. આ વિડીયો જો અપલોડ થઈ જશે 24 કલાકમાં WhatsApp અને Telegram માં આપણી PDF આવી જશે, પણ એમાં પાસવર્ડ હશે. અને એ પાસવર્ડ આજે હું તમને આપી દઉં છું. પાસવર્ડ ખાલી ધ્યાનથી તમે લખી નાખજો. કેપિટલમાં છે પાસવર્ડ. કોના માટેનો છે? તો ભૂગોળની PDF માટે. કેના માટે ભાઈ? ભૂગોળની PDF એટલે કે આવડી જે પીપડી છે, આ જે IMP સવાલ પ્લસ MCQ માટેનું, MCQ અને SQ, આ બંને માટેનો પાસવર્ડ એક જ છે. બંને માટેનો પાસવર્ડ એક જ છે. HRSIMP પછી તમારે ખાલી લખી દેવાનું છે ભૂગોળનો B. આટલી વસ્તુ HRSIMP B. આ બધી વસ્તુ તમે લખશો કેપિટલમાં, જગ્યા ના છોડતા. HRSIMP B ખાલી આટલો પાસવર્ડ તમે નાખશો એટલે PDF આ બંને PDF ખુલી જશે. તો આ બંને PDF આવી જવાની છે. ગ્રુપમાં જોડાઈ જજો. ફાઇનલી આજે આપણે ચેપ્ટર નંબર 1 થી 13 બધા પૂરા કર્યા છે. ભૂગોળ તમારું આખું પૂરું કર્યું છે એક લેક્ચરમાં. આવો જો તમારો સપોર્ટ હશે તો બધા વિષય આપણે લાવવાના છે, એક વિષય. અને છેલ્લી પરીક્ષા સુધી અમે સાથ આપશું. આ HRS નો વાદો તમારી સાથે છે. તો જે લોકોને વિડીયો ગમ્યો છે લાઈક કરી નાખો અને ગ્રુપમાં જોડાઈ જાઓ અને કોમેન્ટ સેક્શનમાં કંઈક ને કંઈક તમારી કોમેન્ટ લખતા રહેજો. મળીએ છીએ કંઈક નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.